વસુધારા ડેરીની મલાઈ કોણ ખાઈ જાય છે એ તમને પણ ખબર છે, અમને પણ ખબર છે। ગ્રામ્યની અમારી આદિવાસી સમાજની મહિલા ભારે જહેમત કરીને દૂધ ભરે છે અને એ દૂધ ભરીને પેકિંગ થઈને અમૂલના ભાવે બહાર વેચાય છે, પરંતુ અમૂલનો ભાવ અમરતાના ડેરીને દૂધ ભરવાવાળાને મળતો નથી। અમે એનો જરા પણ વિરોધ નથી કરતા। અત્યારે લગભગ 500 થી વધારે આઉટસોર્સિંગના અહીંયા કર્મચારીઓ છે, રોજમદારો છે, જેમનું લગભગ છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યું છે। એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી, એમને જે પીએફ મળવું જોઈએ, મળવાપાત્ર હોય એ મળતું નથી, એમને જે બોનસ મળવાપાત્ર હોય એ મળતું નથી। લગભગ 1600 રૂપિયા જેટલું પીએફ એમનું હોય છે, પરંતુ એ 1600 રૂપિયાની જગ્યાએ એમને 1200 રૂપિયા જ વર્ષોથી ચૂકવાય છે। જે રીતે બોનસ 5.92% જ મળે છે, પણ મળવાપાત્ર 8.33% છે, એ પણ પૂરતું મળતું નથી। નવસારીની આલીપુર ડેરીમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। આપણી સાથે આનંદ પટેલ છે, સીધી વાત કરીશું। જી આનંદભાઈ, કયા પ્રકારનું શોષણ આલીપુર ડેરીમાં થઈ રહ્યું છે? આલીપુરમાં આવેલી વસુધારા ડેરી સહકારી વલસાડ જિલ્લાની ખૂબ જૂની સહકારી મંડળી છે, ડેરી છે, અને અમે ડેરીનો વિરોધ નથી કરતા, દૂધ મંડળીનો વિરોધ નથી કરતા, પરંતુ આ ડેરીમાં પેકિંગ માટે અને અંદર કામ માટે જે કામદારો આવે છે આ વિસ્તારના આદિવાસી સમાજના, ઓબીસી સમાજના કે બીજા અન્ય સમાજના, પરંતુ એમનું શોષણ ઘણા વર્ષોથી થાય છે અને અમે એનું શોષણ ન થાય એના માટે કામદારોની સાથે ધરણા પ્રદર્શન પર બેઠા। જે પણ લિબર્ટી લોજિસ્ટિકના જે પણ એજન્સીના માલિક હતા એમને પણ બોલાવ્યા। એમણે અહીંની 19 જેટલી માંગણીઓમાંથી મોટે ભાગેની માંગણીઓ સ્વીકારી છે। લેબર ઓફિસરની આગેવાનીમાં પણ એ લોકો કામદારો સાથે મિટિંગ કરવાના છે। અમારે આજે બેસવાનું એક જ કારણ છે, અહીંના કામદારોને સેફટી શૂઝ નથી અપાતા, અહીંના કામદારોને કોઈ પણ જાતનો અકસ્માતનો વીમો નથી, પીએફ કપાય છે પણ જાય છે ક્યાં તે ખબર નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી, અને જ્યારે મેડિકલની રજા માંગે તો મેડિકલની રજા આપવામાં આવતી નથી। આવા ઘણા પ્રશ્નોની સાથે અહીંના કામદાર યુવાનો મળ્યા હતા। મોટે ભાગના પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે, પરંતુ છતાં પણ અમે 1 અઠવાડિયાનો સમય આપ્યો છે। 1 અઠવાડિયા સુધીમાં, એટલે આવતા શનિવાર સુધીમાં જો અમારી માંગણી કઈ સ્વીકારી, કઈ નહીંથી સ્વીકારી એનું લેખિતમાં આ વસુધારા ડેરીની સંઘર્ષ સમિતિને અમને આપશે નહીં તો અમે આવતા શનિવારે પાછા આ જ જગ્યા પર સવારે 8 વાગ્યાથી બેસી જશું। આલીપુર ડેરીના ચેરમેન કે કોઈ વચન નથી આવતું કર્મચારીઓને લઈને, શું કહેશે? આલીપુર ડેરીના ચેરમેન તો નહીં, પરંતુ અહીંના ઇન્ચાર્જ એમડી આવ્યા હતા। જે કામ મધ્યસ્થી કામદારો અને એજન્સી સાથે કરવી જોઈતી હતી, અહીંના એમડી અથવા અહીંના ચેરમેને તે આજે અમારે કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ અને અમારે કરવી પડી। ખરેખર આ વસુધારા ડેરીની મલાઈ કોણ ખાઈ જાય છે એ તમને પણ ખબર છે, અમને પણ ખબર છે। ગ્રામ્યની અમારી આદિવાસી સમાજની મહિલા ભારે જહેમત કરીને દૂધ ભરે છે અને એ દૂધ ભરીને પેકિંગ થઈને અમૂલના ભાવે બહાર વેચાય છે, પરંતુ અમૂલનો ભાવ અમરતાના ડેરીને દૂધ ભરવાવાળાને મળતો નથી। અમે એનો જરા પણ વિરોધ નથી કરતા, પરંતુ અમારા જ લોકો દૂધ ભરે છે, અમારા જ લોકોના છોકરાઓ અહીંયા કામ કરવા આવે છે અને એની જ સાથે શોષણ થાય છે। એના માટે અમે આજે બેઠા છે, 1 અઠવાડિયાનો સમય આપ્યો છે। જો અમારી માંગણી નહીં સ્વીકારશે તો અમે ફરી પાછા અહીં બેસીશું। વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી છે। વિધાનસભામાં કામદારોનો પ્રશ્ન વિશે અમે વાપી ઇન્ડસ્ટ્રીઝ, ગુંડલાવ ઇન્ડસ્ટ્રીઝનો પ્રશ્ન ઉઠાવ્યો હતો। એવી જ રીતે અમને જો મોકો મળશે તો આવતા અઠવાડિયે આ પણ પ્રશ્ન અમે ઉઠાવશું। જો અમારા પ્રશ્નનું નિરાકરણ થઈ જશે તો અમે પ્રશ્ન ઉઠાવશું નહીં। તો શૈલેષભાઈ, આ જે આલીપુર ડેરી છે કેટલી મહત્વની છે, અને કામદારો જે છે કેટલા પ્રમાણમાં છે, કેવી દશા છે એ લોકોની અત્યારે? વસુધારા ડેરી એ એમ કહીએ કે સાઉથ ગુજરાતનું ઘરેણું છે। અહીંયા લગભગ લાખો લોકોને વસુધારા ડેરીમાંથી રોજગારી મળે છે, પરંતુ અત્યારે લગભગ 500 થી વધારે આઉટસોર્સિંગના અહીંયા કર્મચારીઓ છે, રોજમદારો છે, જેમનું લગભગ છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યું છે। એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી, એમને જે પીએફ મળવું જોઈએ, મળવાપાત્ર હોય એ મળતું નથી, એમને જે બોનસ મળવાપાત્ર હોય એ મળતું નથી। લગભગ 1600 રૂપિયા જેટલું પીએફ એમનું હોય છે, પરંતુ એ 1600 રૂપિયાની જગ્યાએ એમને 1200 રૂપિયા જ વર્ષોથી ચૂકવાય છે। જે રીતે બોનસ 5.92% જ મળે છે, પણ મળવાપાત્ર 8.33% છે, એ પણ પૂરતું મળતું નથી। ત્યારે આ જે શોષણની બાબત છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે, અને સરકારની જે નીતિઓ છે આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે
એ ખૂબ જ શરમજનક છે અને ઘણા વર્ષોથી આ એક જ વસુધારાનો પ્રશ્ન નથી, બીજી અનેક કંપનીઓમાં આ કોન્ટ્રાક્ટરોના કારણે લેબરોનું શોષણ થાય છે અને નાના નાના 100 રૂપિયા 200 રૂપિયા એમના માટે મહત્વના હોય છે, ત્યારે જે રીતે એમનું શોષણ થાય છે એ કદીએ ચલાવી લેવાય એવું નથી. અને અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈએ વાપી હોય, વલસાડ હોય, અનેક જગ્યાએ આ પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે નવસારી જિલ્લામાં પણ જે કંપનીઓમાં નાના રોજમદારોનું શોષણ થતું હોય તો એ અમે ચલાવી લેવાના નથી અને એ જગ્યાઓ પર દરેક જગ્યાએ અમે જઈશું અને રોજમદારોને ન્યાય અપાવવાની કામગીરી અમે કરશું. તો આ હતા શૈલેષભાઈ અને આનંદભાઈ, જેમને કેવું છે કે જે પ્રમાણે કામદારોનું શોષણ થઈ રહ્યું છે એને લઈને લોકો આગળ પણ હવે અવાજ ઉઠાવતા રહેશે. રોનક જાની, ગુજરાત તક, નવસારી.